સ્પીડ ઓફ 90 રેડી. આંખ સોળથી ડૉક્ટર રાહુલ નંદુરકરનાઓ તેઓની જુબાનીમાં જણાવે છે કે 2 વર્ષ પહેલાં તેઓ આલીપોર હોસ્પિટલમાં તેઓની ફરજ ઉપર હાજર હતા ત્યારે તારીખ 11/7/2012ના રોજ રાત્રે 11:40 વાગ્યે એક દર્દી મીનાક્ષીબેન ગોપાલભાઈ પટેલનાઓ તેઓની પાસે સારવાર માટે આવેલા અને અકસ્માતમાં તેમને ઈજા થયેલી. તે ઈજાઓ તેઓને માથાના પાછળના ભાગે થયેલી અને જમણી બાજુ પગના ઘૂંટણના ભાગે, જમણા પગે ઘૂંટણના જોઈન્ટથી બહાર નીકળી આવેલો હતો. તે અંગે મેં સારવાર આપેલી અને જોઈન્ટને અંદર બેસાડી દીધેલ અને તારીખ 17/7/2012ના રોજ રજા આપેલી અને સારવારના અંતે મેં સર્ટિફિકેટ આપેલ. પેરેગ્રાફ. આંક 48થી તક ઠાકોરભાઈ મન્નુભાઈનાઓ તેઓની જુબાનીમાં જણાવે છે કે ચીખલી પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 145/2012ના કામે તમામ મળતા આ કામે આરોપીઓની અટક કરી ઈજા પામનારના સારવાર સર્ટિફિકેટ મેળવેલા આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો પડતા તેઓ વિરુદ્ધ ચાર્જશીટ કરેલ. પેરેગ્રાફ. બચાવ પક્ષે અત્રેની અદાલત સમક્ષ રજૂઆત કરેલ છે કે ફરિયાદ પક્ષના કેસની કોઈ સાહેદો સમર્થન આપતા નથી. ખુદ ફરિયાદીએ પણ ફરિયાદને પૂરતું સમર્થન કરતા નથી તેમજ આ કામે ઈજા પામનાર સાહેદ દ્વારા પણ તેઓની જુબાનીમાં અકસ્માતમાં આરોપીની જ બેદરકારી હતી તેવી કોઈ હકીકત જણાવેલ નથી કે જેથી આરોપીને તકસીરવાન ઠરાવી શકાય. વધુમાં અન્ય સાહેદોએ બનાવ કઈ રીતે બન્યો તે અંગે કંઈ જાણતા નથી તેવું જણાવેલ છે, જેથી ફક્ત દસ્તાવેજી પુરાવાના આધારે આરોપીને દોષિત માની શકાય નહીં, જેથી કેસમાં ઉઠતી વ્યાજબી શંકાનો લાભ આરોપીને આપી નિર્દોષ જાહેર કરવા અરજ ગુજારેલ છે. પેરેગ્રાફ. આ કામે રજૂ થયેલ ઉપરોક્ત મૌખિક તથા દસ્તાવેજી પુરાવો જોતા આ કામે એ હકીકત જણાય છે કે આ કામના ફરિયાદ પક્ષે રજૂ થયેલ સાહેદો અકસ્માત કરનાર વાહન, તેના ચાલક, વાહનની ઝડપ અંગેનો કોઈ પુરાવો તેઓની જુબાનીમાં આપતા નથી. ફરિયાદીએ પણ વાહનની ઝડપ વિશે કોઈ પુરાવો આપતા નથી. બનાવ કઈ રીતે બન્યો તે હકીકતને કોઈ સાહેદના મૌખિક પુરાવા દ્વારા સમર્થન મળતું નથી. આમ ફરિયાદ પક્ષના કેસની હકીકતને મદદ કરતા થઈ શકે તેવી કોઈ ખાસ હકીકત રેકર્ડ ઉપર આવેલ નથી. આમ ઈજા પામનારને ઈજા થયેલી તેટલું સાબિત માની શકાય, પરંતુ તે ઈજા આરોપીએ ગફલતભરી રીતે અને બેદરકારીથી વાહન ચલાવીને કરેલાનું રેકર્ડ પરના પુરાવાથી સાબિત થતું નથી. પેરેગ્રાફ. ભારતીય પુરાવા ધારાની કલમ 134 લક્ષ પર લેવામાં આવે તો કોઈ પણ કેસ સાબિત કરવા માટે કોઈ નિશ્ચિત સંખ્યામાં સાહેદો તપાસવા જરૂરી નથી. ફક્ત બનાવને સમર્થન કરતા એક જ સાહેદની જુબાની ઉપરથી બનાવ સાબિત ગણી શકાય, પરંતુ જ્યારે એક સાહેદની જુબાની ઉપરથી બનાવ સાબિત ગણવો હોય તો તે સાહેદની જુબાની એટલી સુદૃઢ હોવી જોઈએ કે જેથી તેના ઉપર આધાર રાખી આરોપીને ગુનેગાર ઠરાવી શકાય. એકમાત્ર સાહેદના પુરાવા ઉપર આધાર રાખી આરોપીને સજા થઈ શકે તે માટે આવા સાહેદને વિશ્વસનીયતા કોઈપણ પ્રતિ સંજોગો શંકાસ્પદ હોવા જોઈએ નહીં. પુરાવાની ગુણવત્તા મહત્વની છે, નહીં કે તેનો જથ્થો, પરંતુ હાલના કેસમાં આરોપીને આક્ષેપિત ગુના અંગે ગુનેગાર ઠરાવવા માટે પુરાવાની જે ગુણવત્તા જોઈએ તેનો અભાવ વર્તે